નમસ્કાર. ચાલો આજે આપણે ભારતીય બંધારણની અંદર એક ઊંડી ડૂબકી મારીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આપણા દેશમાં જે શિક્ષણનો અધિકાર છે એનો પાયો કેટલો મજબૂત છે. અને જુઓ, આ ખાલી કાયદા કાનૂનની વાત નથી, આ તો આપણા સૌના ભવિષ્યના નિર્માણની વાત છે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે, ખરો ને, કે ભાઈ આપણા બંધારણના ઘડવૈયાઓએ શિક્ષણને આટલું બધું મહત્વ આપ્યું જ કેમ અને આટલું કેન્દ્રમાં કેમ રાખવામાં આવ્યું? બસ આ જ સવાલનો જવાબ આપણે આખા વિશ્લેષણમાં શોધતા જઈશું અને જેમ જેમ આગળ વધીશું આપણી સમજણ એકદમ ક્લિયર થતી જશે. શરૂઆત કરીએ એ વાતથી કે આપણા બંધારણમાં શિક્ષણને કોઈ સુવિધા નથી ગણવામાં આવી. ના, એને તો મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સનો દરજ્જો મળ્યો છે. અને આ ખરેખર સૌથી શક્તિશાળી જોગવાઈઓમાંની એક છે. આ એ અધિકાર છે જે દરેક નાગરિકને શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે. ચાલો આને જરા વધુ ઊંડાણથી સમજીએ. તો આ અધિકાર આવે છે ક્યાંથી? એનો મુખ્ય આધાર સ્તંભ છે અનુચ્છેદ 21A. એકદમ સાફ શબ્દોમાં આ આર્ટિકલ કહે છે કે સરકારની જવાબદારી છે કે એ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપે. યાદ રાખજો, આ કોઈ ઓપ્શન નથી, આ કોઈ ભલામણ નથી, આ સરકારની ફરજ છે અને દરેક બાળકનો કાયદેસરનો હક છે. તો સવાલ એ થાય કે આ અધિકાર કયા બાળકોને લાગુ પડે છે? તો બંધારણ અહીં પણ એકદમ સ્પષ્ટ છે. 6 થી 14 વર્ષના બાળકો માટે. આ જે આંકડો છે ને, 6 થી 14, એ બહુ જ અગત્યનો છે. કેમ કે આ જ આપણા દેશમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણનો આખો પાયો નક્કી કરે છે. ઓકે, તો બંધારણમાં તો આ અધિકાર ઉમેરાઈ ગયો, પણ એને જમીન પર એટલે કે વાસ્તવિકતામાં કેવી રીતે લાવવામાં આવ્યો? એના માટે સરકારે વર્ષ 2009માં એક કાયદો બનાવ્યો, શિક્ષણનો અધિકાર અધિનિયમ, જેને આપણે અંગ્રેજીમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કે RTE એક્ટ તરીકે ઓળખીએ છીએ. બસ આ જ કાયદાએ અનુચ્છેદ 21A ના વચનને હકીકતમાં બદલ્યું અને શાળાઓ, શિક્ષકો અને સરકારની ચોક્કસ જવાબદારીઓ નક્કી કરી. ચાલો, અધિકારની વાત તો થઈ ગઈ, પણ એક મોટો સવાલ એ પણ છે કે શું આ અધિકાર સમાજના દરેક વર્ગ સુધી, દરેક ખૂણા સુધી પહોંચે છે? વેલ, આપણા બંધારણના ઘડવૈયાઓએ આ વાતનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. તો હવે આપણે એ જોગવાઈઓ પર એક નજર નાખીશું જે એ પાક્કું કરે છે કે શિક્ષણ કોઈ એક વર્ગ માટે જ નહીં, પણ બધાને એક સમાન રીતે મળે. બંધારણે સુનિશ્ચિત કરે છે કે જે સમુદાયો ઐતિહાસિક કારણોસર પાછળ રહી ગયા છે એમને શિક્ષણ મેળવવામાં કોઈ તકલીફ ન પડે. આના માટે એક જાતનું બંધારણીય સુરક્ષા કવચ બનાવવામાં આવ્યું છે. કોના માટે? તો કે અનુસૂચિત જાતિ એટલે કે SC, અનુસૂચિત જનજાતિ એટલે કે ST, અન્ય પછાત વર્ગો એટલે કે OBC અને લઘુમતીઓ માટે. એટલું જ નહીં, મહિલાઓ અને બાળકોના અધિકારોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ બધી સુરક્ષા ખાલી વાતોમાં નથી, એને ચોક્કસ અનુચ્છેદોથી લાગુ કરાય છે. જેમ કે લઘુમતી સમુદાયો માટે છે આર્ટિકલ 29 અને 30. એવી જ રીતે જે નબળા વર્ગો છે એમના માટે આર્ટિકલ 46, 15(4) અને 15(5) તકો ઊભી કરે છે. અને હા, મહિલાઓ અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ કરવા માટે આર્ટિકલ 15(3) સરકારને સત્તા આપે છે. આ જ તો આપણા બંધારણની સમાવેશી રચનાની સુંદરતા છે. હવે આ જે લઘુમતીઓના બે મુખ્ય અધિકાર છે, અનુચ્છેદ 29 અને 30, એ બંને વચ્ચે શું ફરક છે એ સમજવું બહુ રસપ્રદ છે. જુઓ, અનુચ્છેદ 29 જે છે એ લઘુમતીઓને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને બચાવવાનો, એનું રક્ષણ કરવાનો અધિકાર આપે છે. જ્યારે અનુચ્છેદ 30 એમને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને એનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. એટલે કે એક અધિકાર સંસ્કૃતિના રક્ષણ માટે છે, તો બીજો અધિકાર સંસ્થાઓ સ્થાપવાની શક્તિ આપે છે. શિક્ષણમાં સમાનતાના સિદ્ધાંતને વધુ પાકો કરવા માટે બીજી પણ કેટલીક જોગવાઈઓ છે. દાખલા તરીકે, અનુચ્છેદ 28 એ સ્પષ્ટ કહે છે કે સરકારી પૈસે ચાલતી શાળાઓમાં કોઈ ચોક્કસ ધર્મનું શિક્ષણ આપી શકાય નહીં. અને પછી છે અનુચ્છેદ 3050A, જે સુનિશ્ચિત કરે છે કે નાના બાળકોને પ્રાથમિક શિક્ષણ એમની માતૃભાષામાં જ મળે. કેમ? જેથી એમને શીખવામાં સરળતા રહે. ચાલો, અત્યાર સુધી આપણે અધિકારોની વાત કરી, કયા કયા રાઇટ્સ છે એ સમજ્યા. પણ હવે સવાલ એ છે કે આ બધા અધિકારોને હકીકતમાં બદલવાની જવાબદારી કોની? શું એ ફક્ત સરકારની છે કે આપણી પણ કોઈ ભૂમિકા છે?
તો હવે આપણે સરકાર અને નાગરિક બંનેની ભૂમિકા શું છે એ સમજીશું, જે આપણા બંધારણે નક્કી કરી છે. અહીંયા છે ને, બંધારણમાં બે અલગ અલગ પ્રકારની જોગવાઈઓ છે અને આ ફરક સમજવો બહુ જ જરૂરી છે. એક છે મૂળભૂત અધિકાર, જેમ કે અનુચ્છેદ 21A. આ એવા અધિકાર છે જે કાયદાકીય રીતે લાગુ કરાવી શકાય. મતલબ કે જો કોઈને આ અધિકાર ન મળે તો એ સીધા કોર્ટમાં જઈ શકે છે. અને બીજી બાજુ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેમ કે અનુચ્છેદ 45. આ સરકાર માટે એક ગાઈડલાઈન છે, એક ધ્યેય છે. એ સરકારને રસ્તો બતાવે છે કે દેશને કઈ દિશામાં આગળ લઈ જવાનો છે. આપણું બંધારણ છે ને, એ બાળકની આખી શૈક્ષણિક યાત્રાને 3 સ્ટેપમાં જુએ છે. એ એકદમ લોજિકલ છે. સ્ટેપ 1, અનુચ્છેદ 45 પ્રમાણે 6 વર્ષ સુધીના બાળકોની શરૂઆતની દેખભાળ અને શિક્ષણ. સ્ટેપ 2, અનુચ્છેદ 21A પ્રમાણે 6 થી 14 વર્ષના બાળકો માટે ફરજિયાત સ્કૂલનું શિક્ષણ. અને સ્ટેપ 3, અનુચ્છેદ 51A પ્રમાણે માતાપિતાની ફરજ કે તેઓ પોતાના બાળકને શાળાએ મોકલે અને એની હાજરી સુનિશ્ચિત કરે. તમે જુઓ, આ ત્રણે મળીને એક આખું શૈક્ષણિક ચક્ર પૂરું કરે છે. તો આપણે બંધારણની આ બધી જોગવાઈઓને વિગતે જોઈ અને સમજ્યા. હવે ચાલો અંત તરફ આગળ વધતા એ વિચારીએ કે આ બધી વાતોનો, આ બધા કાયદાઓનો આપણા માટે અને આપણા સમાજ માટે ખરેખર અર્થ શું છે. જો આ બધી જોગવાઈઓનો સાર કાઢીએ ને, તો એક વાત સ્પષ્ટ થાય છે. આપણું બંધારણ શિક્ષણને ખાલી એક અધિકાર તરીકે નથી જોતું. ના, એ તો એને સામાજિક ન્યાય, સમાનતા અને દેશની પ્રગતિ માટેનું સૌથી શક્તિશાળી હથિયાર માને છે. આ એક એવો મજબૂત પાયો છે જેના પર એક વિકસિત અને જાગૃત રાષ્ટ્રની ઇમારત ઊભી થઈ શકે છે. પણ અંતે એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. કાગળ પર તો આ અધિકારો બહુ જ મજબૂત છે, એમાં કોઈ શંકા નથી. પણ શું હકીકતમાં જમીન પર આ અધિકારો દેશના દરેક બાળક સુધી પહોંચી રહ્યા છે?